નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રોડની વચ્ચે ખાડો છે। વાહન ચાલકોને ખાડો દેખાય માટે કોઈ ભલા માણસે લાલ કલરની પ્લાસ્ટિકની થેલી ઝાંખરાની ઉપર લગાડી દીધી છે, કારણ કે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ચાલકનું ટાયર આ ખાડામાં પડે તો ચોક્કસથી અકસ્માત થાય, જાનમાલનું નુકસાન થાય એવી શક્યતાઓ છે। આટલી સરળ અને સાદી સમજ કોઈ રાહદારીએ બતાવી છે, પણ દર વર્ષે લાખો રૂપિયાનો પગાર સરકારી મકાન, સરકારી વાહન ધરાવતા રોડ વિભાગના અધિકારીઓમાં નહીં હોય। આ દ્રશ્યો છે નર્મદા જિલ્લાના કે જ્યાં રાજપીપળાથી ડેડિયાપાડા તરફ જતા લીમટવાડા ગામ પાસેના રોડની મધ્યમાં આ ખાડો અચાનક આવી જાય છે। થોડો વળાંક પણ છે અને ડેડિયાપાડા તરફથી આવતા ઢાળ છે, એટલે સ્વાભાવિક રીતે વાહનોની સ્પીડ વધારે હોય અને રાત્રિના સમયે જ્યારે સામેથી વાહનોની લાઇટ પડે ત્યારે ખાડો ના દેખાય અને અકસ્માત થાય તેવી શક્યતાઓ છે, અને માટે જ કોઈ ભલા માણસે અકસ્માત ના બને માટે ખાડાની વચ્ચે ઝાંખરાની ઉપર લાલ કલરની પ્લાસ્ટિકની કોથળી બાંધી દીધી છે, જેના કારણે દૂરથી વાહન ચાલકને દેખાઈ જાય કે ભાઈ ત્યાં ખતરો છે। એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે અંદાજે 1,80,000 કરતાં વધુ લોકો જીવ ગુમાવે છે, જેના આધારે આપણે સમજીએ તો દરરોજ 493 લોકો રોડ અકસ્માતમાં મોત પામે છે। આંકડા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વર્ષ 2024માં જાહેર કરેલા છે। વર્ષ 2023માં આ સંખ્યા 1,72,000 હતી, જે દરરોજ આશરે 474 લોકોના મોત સૂચવે છે। અકસ્માતોના મુખ્ય કારણોમાં ઓવર સ્પીડિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટનો અભાવ અને ખરાબ રોડની ડિઝાઇનનો સમાવેશ થાય છે। આશા કરીએ કે રાજપીપળાથી ડેડિયાપાડા રસ્તા પર આવેલા ખાડાની જે રિપોર્ટ અમે કરી છે તે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જોઈને તેમને શરમ આવશે અને તેઓ આ ખાડો પૂરશે તેવી આશા રાખીએ છીએ। દર્શકોને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને માર્ગ મકાન વિભાગના કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સુધી આ વિડીયો પહોંચી જાય। ફરી મળીશું નવા વિડીયોમાં।